નમસ્કાર મિત્રો, આજે તારીખ 11/10/2025 આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સોડા તાલુકાના શાજકપર ગામે એક ખેડૂત ભાઈ આપણે ભીષ્મા કંપનીનો વિનર કપાસ વાયેલો છે, તો તેમની વાડીએ આપણે આવ્યા છીએ. જો અત્યારે વીણી જોરદાર આવી ગઈ છે. જો એકો ડાબકા તમે રૂની ક્વોલિટી. તો આપણે તે ખેડૂત ભાઈને જ મળવી, એટલે એમના મુખેથી સાંભળવી તમને કપાસ કેવો લાગ્યો. રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? કાલિયા પ્રવીણભાઈ ચતુરભાઈ. ગામ? શાજકપર. ગામ શાજકપર, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. આપણે આ કયો કપાસ વાયેલો છે? વિનર. ભીષ્મા કંપનીનો વિનર. અને ક્યાંથી લાયા હતા તમે? ચુડા જલારામ એગ્રોમાં. જય જલારામ એગ્રો ચુડા, નરેશભાઈ નોલેથી. હા, નરેશભાઈ. કેટલા પેકેટ લીધા હતા આપણે? આ તો 5 પેકેટ લાવ્યો હતો. 5 પેકેટ. તો આજે તારીખ થઈ 11/10/2025. આ વરસાદ બહુ પડ્યા હોય, તડકો, તો આમ કપા આપણો કેવો છે? કપા હજુ સારો છે, લીલો જ છે. અને કપા લીલો જ છે. અને વીણી આવી ગઈ છે. આમાં વીણ્યો નથી વીણ્યો. તો આમાં વજન કેવો નીકળે? વજન નીકળશે, કારણ કે કપાસિયાના દાણા 8-9 નીકળે છે, એટલે વજન એક પેશીમાં 8 થી 9 કપાસિયા નીકળે છે. અને છીંડવું કેટલા પેશીનું? છીંડવો 5, 4, 5, 4-5 પેશીનું. જો 50% ઉપર 5 પેશીના છીંડવા છે. હા. અને આમ રૂની ક્વોલિટી કેવી છે? રૂની ક્વોલિટી સારી. હા, તમે બીજો હાથ કપાસ વાયેલો છે? હા. બીજો કયો વાયેલો છે? જય ભેરી છે, ધર્મગોલ્ડ છે. જય ભેરી, ધર્માકોલ અને પ્લેટિનમ. હા. તો એ બધામાં કેમ છે? બધા કરતા અત્યારે આમ લીલો છે, કાચ જેવો હુકાણો નથી. બીજા બધામાં થોડુંક ઓલું થઈ ગયું છે. બરોબર, બીજા બધામાં હુકાણા છે, ગુંડા પડ્યા છે. હા, આપણે જો બાજુમાં જ છે. હા, બાજુમાં જ છે. જો બાજુમાં કપાસ આવ નાનો છે, અને આમ મારા કાકાનો છે, પીળો પડી ગયો છે. હા. આમાં રોગ જીવાત કેવી આવે છે? રોગ જીવાતમાં દવામાં એવું માનો એમાં 3 રાઉન્ડ છાંટ્યા છે. આમાં લગભગ ખાલી 3 રાઉન્ડ? હા, બહુ રોગ જીવાત ઓછી હતી. બરોબર. અને આમાં ગુલાબી એળ ક્યાંય? ગુલાબી એળ હજુ દેખાતી નથી ક્યાંય. બરોબર. હજી હું આ ડાબકા બધા ખુલેલા છે, બધા એમના તમે જો, એટલે બધા એકદમ જગ્યાએ ગુલાબી એળ દેખાતી નથી. ના, ડક નથી, એટલે એમ નકર તો આમાં તરત દેખાઈ જાય. હા, બરોબર. આ બિયારણ આમ ટૂંકમાં વાવવું હોય તો વાંધો નહીં ને બીજા ખેડૂત મિત્રો? વાવવામાં સારું. બરોબર. તમારે તો વાવવાનું ને? આપણે વાવવાનું જ તે, ફાયજી આ વિનર લેવાનું જ તે. બરોબર. આમાં કેટલો ઉતારો કેટલો આવે અંદાજે? અમારે એમ માનો ને વીઘે 20-22 મણ 25 મણ એવા સુધી આવી જાય. 20-22-25 મણ જેવો હોય તો જેવી બગડ્યો હક ને કપા એના હિસાબે થોડો ઓછો રહે છે, પણ વાંધો નહીં આવે. તો ટૂંકમાં બીજા બધા કરતા ઉત્પાદન આમાં સારું આવશે ને આપણે? સારું. બરોબર. કાંઈ વાંધો નહીં, બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. અને પાછો વીણી જાય બધોય, અને ત્યારે પાછા આપણે મળશું. કુલ કેટલા મણ થાય અત્યારે જો તમે આમ વીણી 8-10 મણની તો વીણી આવી ગઈ છે, પણ પાછો બધો વીણી લેવાનું છેલ્લે કેટલા ઉતરે છે એ પછી પાછા આપણે મળશું. બાકી જો ડાબકા બધા એક જ હરખા છે ને? અહીંયા સુધી તમારું? હા, અહીંયા સુધી મારું. અહીંથી બરોબર.